તો વડોદરામાં મહાનગરપાલિકામાં દિવાળીના દિવસે બેઠક યોજાઈ છે. સંસ્કારી નગરી વડોદરામાં મનપામાં દિવાળીના પર્વે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. દિવાળીના દિવસે સ્થાયી સમિતિની બેઠક યોજવામાં આવી હતી. દિવાળીના પર્વે આ બેઠક યોજાઈ ને આ બેઠકમાં વિકાસ અને જનસુવિધા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. રોડ, પાણી અને ગટરની સમસ્યાઓ દૂર કરવા માટેના જે પ્રોજેક્ટ છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી છે. સમસ્યાઓ દૂર કરવા માટે વિવિધ પ્રોજેક્ટને લીલી ઝંડી પણ મળી ચૂકી છે. આ મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી અને આ બેઠકમાં અનેક વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. કરોડોના કામોને મંજૂરી મળી છે. નાગરિકોને સુવિધા મળે તે માટે વિકાસ કાર્યો હાથ ધરાશે. દિવાળી પર શહેરને સુવિધા રૂપે ભેટ આપવાનો સરકાર તરફથી આ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. તેમજ રોડ, પાણી અને ગટરની સમસ્યાઓ દૂર કરવા માટે પણ અનેક પ્રોજેક્ટ્સને મંજૂરી મળી ચૂકી છે. વિકસિત ભારતમાં લોકોના હિત માટે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. સંવત 2081ની છેલ્લી અમાસની વડોદરા મહાનગરપાલિકા સ્થાયી સમિતિમાં આજે સ્ટેન્ડિંગની બેઠક મળી અને એમાં વિકાસના કામો મંજૂર થયા. ત્યારે 2021માં સ્થાયી સમિતિએ વડોદરા શહેરના કેટલા વિકાસના કામો મંજૂર કર્યા એ બાબતે ચર્ચા કરવા સ્થાયી સમિતિના અધ્યક્ષે આપણે એમને જ પૂછીશું. શું કહેશો? સંવત 2081ની છેલ્લી અમાસની આ તમારી છેલ્લી સ્ટેન્ડિંગ બેઠક હતી. નાગરિકોના વિકાસના કયા કામો તમે મંજૂર કર્યા છે? આજની સ્ટેન્ડિંગમાં મુખ્યત્વે બે કામ હતા, જેમાં 4 દરવાજા વિસ્તારમાં ગટરની સમસ્યા ઘણા સમયથી છે. ગાયકવાડી જમાનાની જૂની લાઈનો, ઘણી લાઈનો બેસી ગઈ છે અને લાંબા રૂટથી છેક લહેરીપુરાનું પાણી બકરાવાડી એપીએસ જાય. એટલે નવા બજારમાં નવો એપીએસ બનાવવાની જરૂર હતી. છેલ્લા 4-5 વર્ષથી આની ચર્ચા વિચારણા ચાલતી હતી. ખૂબ ગીચવસ્તીમાં કામ કરવાનું, માલ સામાન મૂકવાની જગ્યા ના હોય એટલે લોજિસ્ટિકનો ખર્ચો વધારે પડે, રસ્તામાં દબાણ આવતા હોય એ પણ હટાવવા પડે. એટલે આજે આ કહેવાય કે ઐતિહાસિક કામ કરવામાં આવ્યું છે 4 દરવાજા વચ્ચેની. એ સિવાય નવા બજાર, મંગળ બજારમાં રહેતા લોકોને આનાથી જે ગટરની સમસ્યા છે એનો ફાયદો થશે. એવી જ રીતે ગોરવા લક્ષ્મીપુરા કે જે ગુજરાત હાઉસિંગ બોર્ડે અમને પ્લોટ ફાળવી આપ્યો છે, સાથે સાથે દશામા તળાવનું બ્યુટિફિકેશન કરવાનું, પ્રેશર લાઇન નાખવાની, ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક નાખવાનું, લગભગ 40,000થી 50,000 વસ્તીના ફાયદો થાય કે જે લો પ્રેશરથી લોકો પીડાય છે. એના લીધે આ કામ આજે ઘણા વખત પછી સરકારમાં ધારાસભ્ય, લોકલ સભાસદશ્રીઓએ રજૂઆત કરી અને ગુજરાત હાઉસિંગ બોર્ડે જ્યારે આ પ્લોટ આપ્યો છે ત્યારે એ પ્લોટ ઉપર લક્ષ્મીપુરા ટાંકી બનાવવામાં આવશે અને જેનાથી આજુબાજુના રહીશોને પુષ્કળ ફાયદો થશે. એટલે કહી શકાય કે આ બંને કામ ભેગા થઈ અને લગભગ 40 કરોડ રૂપિયાના કામ આજે સ્થાયી સમિતિએ મંજૂર કર્યા છે. એ સિવાય પશ્ચિમ ઝોનમાં 25 કરોડના આરસીસીનો ઇજારો, પૂર્વ ઝોનમાં લગભગ 8 કરોડ રૂપિયાના કાચા પાકા રોડના ઇજારા, એ સિવાય નાના મોટા મેન્ટેનન્સના કામો કે જેમાં એક્સટેન્શનના કામો હોય, પાણીની નળિકા નિભાવણી હોય, એવા કામો આજે મંજૂર કર્યા છે. લગભગ 15 કામો હતા અને 15 કામો મંજૂર કર્યા છે. આખા વર્ષ દરમિયાન સ્ટેન્ડિંગ સમિતિએ કહી શકાય કે છેલ્લા 2 વર્ષમાં લગભગ 4,500 કરોડની આસપાસના કામો મંજૂર કર્યા છે. એ લાંબા ગાળાના આયોજનો છે. ખૂબ વિઝન સાથે 2050ના વિઝન સાથે બધા કામોના પ્લાનિંગ કરવામાં આવે છે. ખાસ કરીને વડોદરા શહેરના બ્રિજોની વાત કરીએ તો વડોદરા શહેરમાં ટોટલ 43 બ્રિજો છે, જેમાં ખાડી બ્રિજ છે, રિવર બ્રિજ છે, રેલવે બ્રિજ છે અને ફ્લાયઓવર છે. આ બ્રિજના પ્રી મોન્સૂન સર્વે કર્યા 41 જેટલા બ્રિજ ફીટ છે, 2 જેટલા બ્રિજ અનફિટ છે, જેમાં જૂનો ફૂટઓવર બ્રિજ અને જાંબુનો જૂનો બ્રિજ આ બંનેને બંધ કરવામાં આવ્યા છે કારણ કે અનસેફ છે. 2020 પહેલાં 38 જેટલા બ્રિજ હતા અને છેલ્લા 5 વર્ષમાં 8 જેટલા બ્રિજ, ખાસ કરીને વાત કરીએ છેલ્લા 2 વર્ષમાં 8 જેટલા બ્રિજોના કામ પ્રગતિ હેઠળ છે, જેમાં વૃંદાવન 4 રસ્તા છે, સદાશય 4 રસ્તા છે, ખોડિયાર નગર 4 રસ્તા છે, ગૌખાના કેનાલનો બ્રિજ છે, સમા અબાકસ સર્કલનો બ્રિજ છે અને રાણેશ્વર મહાદેવનો બ્રિજ છે. એટલે આ 6 જેટલા બ્રિજો. એ સિવાય જે કોટેશ્વર બ્રિજ છે એ હમણાં મંજૂર કર્યો છે. નાગરવાડા બહુચરાજીનો જે ખાડી બ્રિજ છે એનું વાઇડનિંગનું કામ કર્યું છે. પૂરના 75 MLD જેની કેપેસિટી ઓગમેન્ટ કરવામાં આવશે. સાથે સાથે અનગઢ 150 MLDનો WTPનું પ્લાનિંગ છે.
કપુરાઈ ખાતે 200 MLD કેનલ બેઝ નો પ્લાનિંગ છે. એટલે કહેવાનો મતલબ કે નવી 925 MLD ની કેપેસિટી ઓગમેન્ટ કરવાની છે. આ બધી વસ્તુના DPR લગભગ 1840 કરોડના DPR બનાવીને સરકારમાં સૈદ્ધાંતિક મજૂરી માટે મોકલવામાં આવ્યા છે અને લગભગ 400 થી 500 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મજૂરી મળી રહી છે. કહેવાનો મતલબ કે આવનારા 2 થી 2.5 વર્ષમાં જે 50 કરોડનું આયોજન છે એ 2028 થી 2029 સુધીમાં પૂરું થાય એ પ્રમાણે વિઝન સાથે કોર્પોરેશન કામગીરી કરી રહી છે. આગામી સમયમાં જે ગાર્ડનો છે વડોદરા શહેરમાં લગભગ 34 જેટલા ગાર્ડનો છેલ્લા 2 વર્ષમાં આકાર પામી રહ્યા છે. એટલે આ હતા સ્થાયી સમિતિના અધ્યક્ષ. તેમના કહેવા અનુસાર કે છેલ્લા 2 વર્ષમાં 4500 કરોડના કામ મંજૂર થયા. ત્યારે આશા રાખીએ કે સંવત 2082 નૂતન વર્ષ આવી રહ્યું છે ત્યારે અમાસે મળેલી સ્થાયી સમિતિની બેઠકનું પરિણામ નૂતન વર્ષે પૂનમના ચાંદ જેવું લોકોને વિકાસનો પ્રકાશ મળે. અને મહત્વની બાબત તો એ પણ છે કે સ્થાયી સમિતિના અધ્યક્ષે કીધું તેમ કે ધારાસભ્યોને કોર્પોરેટરના સૂચન અનુસાર કામો લેવામાં આવ્યા છે. તો ચર્ચા શહેરમાં એ પણ છે કે RCC રોડના